મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે બપોરે 1:30. કામ બધું કરી દીધું. આજ તો મોડું થઈ જશે કામમાં બધું બહુ મોડું થઈ ગયું કામમાં. રસોઈ જો બપોરની રસોઈ એ ચાલુ કરી દીધી. મેં બાજરીના રોટલા અને મિક્સ શાક કરવાનું છે તે કરી દઈએ. સાહેબ આવ્યા જ્યાં પહેલાં જ્યાં પાર્લરે, પછી આવ્યા પાછા જ્યાં, પછી આ એમાં મારા આજુ મોડું થઈ ગયું કોમનું. બીજું તો કંઈ સને અત્યારે હાલ. અને બહાર જો રોડનું કામ ચાલુ છે ને તે સાધનો આવ જાવ જ કરે. તે ઘરમાં તો સેપટ જ હોય છે. ગમે એટલું આપણે ચોખ્ખું કરીએ પણ બહાર રોડ બને છે તે ટ્રેક્ટરો આવશે ને જીસીબી આવશે ને બધું ચાલુ હોય છે. એટલે ગમે એટલું સાફ કરીએ ઘરમાં પણ તો એવું ને એવું જ થઈ જાય છે બધું ઘરમાં. તો હવે કુકરમાં શાક વગાડીશું. મિક્સ શાક કુકરમાં કરીને બાજરીની અંદર રોટલા કરી દેવાશી 2. બીજું કશું બનાવવાનું નથી. બીજું તો હાલ કશું છે નહીં અત્યારે. હાલ તો કપડાં બપડા બધું ઉકવી દીધું છે. એટલે સારું, ચલો રોટલા કરી દઈએ. કારણ કે રોટલાની તાવડી તપી જઈ છે. એટલે હવે રોટલા કરવાનું ચાલુ કરી દઈએ. તાવડી તો મારી તપીને મસ્ત થઈ જશે. હવે લોટ કાઢી દઈએ. આપણે રોટલા કરી દીધા છે. હવે રોટલો તૈયાર થઈ ગયો. જો આ થોડુંક પેલું એ કરવા રહે ને એમાં રોટલો દાજી ગયો. અને એક કરે 2 જ રોટલા કરે છે. શાક પણ થઈ ગયું છે. હવે રોટલી કરવાની છે તે દક્ષુને આવી એટલે કરી દઉં, કાં તો વહેલાં કરી દઉં, કોઈ નક્કી નહીં. એટલે પહેલાં રોટલો ચડે એટલે ગરી જો આવી જાય તો એ વાંધો નહીં. અને ના આવી તો પછી રોટલી તો કરી જ દેવી છે. તાવડી તપેલી છે ને એટલે મનીમાં રોટલી કરી દેવી છે. બીજું તો પૈસા નહીં અત્યારે હાલ તો રોટલી કરવાનું છે. રોટલો જોઈ લઈએ આપણો. રોટલો જો રોટલો મારો. તમે કોમેન્ટ કરીને કહેજો કોના કોના રોટલા આવડી છે એવું. મારી એકતા તો નહીં આવડતા રોટલા કરતા હજુ. અને મારા રોટલા કેવા બન્યા છે એ પણ કોમેન્ટ કરજો. સારા બન્યા સારા કહેજો, ખરાબ બન્યા ખરાબ કહેજો, પણ કોમેન્ટ કરજો ખરા કે રોટલા કેવા બન્યા છે. તો રોટલી એ બનાવી દીધી મેં તો. રોટલી તો છે ફૂલીને મસ્ત થઈ છે ને. તંદૂરી રોટી. હા, હવાની તંદૂરી રોટી હવાની છે હો. નાટક જ કરશે દક્ષુભા. આપણે આવી રોટલી કરીને એ રીતે બનાવી હતી મેં તવીમાં શેકી. બધું ચાલે. અને મોહને તો શાક લઈ લીધું. ભાત ખા બેટા હવારના. એ તો ખાશે જ, તું એવું ના કરે. એ તો ખાવાનું જ છે. સારું, ચલો હવે ખાઈ લે હેડો. તું મને ચોરી આલ મસ્ત. જાતે નહીં આપણે પણ ચોરીને તો મમ્મી આલે તાણા જ મારો છોકરો ખાય. આત્મનિર્ભર થો મોહનના જેવી રીતે. મોહન અને આત્મનિર્ભર. મોહન તો આત્મનિર્ભર હી ને. મારે કશું બોલવું નહીં હો. ખાલી ઓ દક્ષ હારી હેડ ખાઈ પી. આજ તો ઘરમાં શું લાગે બધું. દક્ષુભાઈ હા ટાટા હો ભાઈ. એડે મારે હજુ તો ખાવા પીવાનું જો સાહેબ માટે કાઢી મૂક્યું. સાહેબ હું કરો અલે તમે તો કેટલા વાગે? 5:30 વાગે. જો પંખો ચાલુ કરીને બેઠે ને હું જો સ્વેટર પહેરીને બેઠી હું અને પંખો ચાલુ કરીને બેઠે. ચવાણું ખસી જો ચા પીધો અને સોફામાં જો ઈવાનું કોમેન્ટ સોફામાં ગોદડી પાથરીને બેઠે. આવું કામકાજ છે અમારા સાહેબનું. આવું કામકાજ છે અમારા સાહેબનું. ચા પીધી ને હવે ચવાણું ખાધું ને આજ તો ઘૂઘરા બનાવવાના ને. આજ તો ઈવાની ઈચ્છા ઘૂઘરા ખાવાની. ઈવાની તો નહીં, ઈવાન તો ખીચડી જ બનાવવાની હોય, પણ છોકરાની ઈચ્છા ઘૂઘરા બનાવવાની. તે ચલો ઘૂઘરાની તૈયારીઓ કરી દઈએ. ચલો આપણે ઘૂઘરાની તૈયારીઓ કરી દીધી છે. તે જો ઘૂઘરાનું
લોટ મેદાનો લોટ બાંધી અને ગુલ્લા કરી દીધા. આમાં ટામેટાની ચટણી કરવાની છે તે ટામેટા બફવા મૂકી દીધા અને બટાકા બફાઈ ગયા છે. અને જો આ મિક્સર ખૂલતું નહીં, જો આદુ લસણ આદુ અને લીલા મરચાંની ગ્રેવી પેલું ક્રશ કરીને મૂક્યા છે આમાં નાખવા. ચાલો હવે આપણો ઘૂઘરાનો મસાલો પહેલાં તૈયાર કરી દઈએ. ઘૂઘરા મસ્ત ભરીને તૈયાર કરી દીધા. જો પાર્લરના નહીં, આજ ઘેર ખાવા બનાવ્યા એમ. પાર્લર માટે નહીં બનાવ્યા, આજ ઘેર ખાવા બનાવ્યા. દક્ષુ ચાટલા દાડાથી ઘૂઘરા કરતો હતો ને એટલે આજ ઘેર ખાવા બનાવ્યા ને. જો હજુ તો તેલ મૂકી છે, આ મસાલા પૂરી બનાવવાની છે અને તેલ મૂકી છે ને. જો વાસણનું તમારે પોજરું ભરેલું છે, આખું પોજરું એટલે આખું બેસીને. જો આપણે ઘૂઘરા બધું મસ્ત તૈયાર કરી દીધું છે. જો અને તરવાની તૈયારીઓ કરીએ છીએ. અને બગીચામાં છોકરા રમીને તે અવાજ કેવો આવે છોકરાનો બધો બહાર, છોકરાનો બધો અવાજ આવે છે. સારું, હજુ તો સાહેબ માટે ખીચડી શાક ને ભાખરીને એવું તો કરવાનું જ. આ તો દક્ષુના ને મોહન માટે બનાવી છે. હજુ સાહેબ માટે તે બધું બનાવવાનું બાકી છે. એટલે બહાર તો જો એકદમ અંધારું થઈ ગયું. હવે છોકરા રમી છીએ. હજુ તો છોકરાનો અવાજ આવતો છે, ટેપ વાગે એનો અવાજ આવે અને લાઇટ ચાલુ થઈ જાય બગીચામાં એનો અવાજ આવે છે. તો છોકરા બોલીને અવાજ આવે ને અને ચોક ટેપ વાગે છે અંદર આગળ. જો છોકરાનો અવાજ આવે. સાત તો બગીચામાં ના જઈ હું. સારું, ચલો હવે તેલ આવી ગયું છે, તરી દઈએ. તેલ ગરમ થઈ જવા જાય છે. જો આપણા સમોસા મસ્ત સમોસા ચબળે, ઘૂઘરા મસ્ત તૈયાર થઈ ગયા છે. જો અને ખીચડી મૂકી દીધી છે એક બાજુ. અને આટલો વાસણ બગડ્યો હતો તો ઘસી કમ્પ્લીટ કરીને મૂકી દીધો. પ્લેટફોર્મ સાફ કરી દીધું અને હવે ખીચડી મૂકી છે. જો એક બાજુ ઘૂઘરા બનાવ્યા અને બધી ચટણીઓ બનાવી. જો બતાવું હું તમને. ફ્રીજમાં બધી ચટણીઓ છે. આ તો શું છે? આ તો દહીં છે. બરાબર, હા. એક ટામેટાની ચટણી બનાવી અને આરીએ કોથમીરની ચટણી બનાવી. બે ચટણીઓ બનાવી ઘૂઘરા હંગાત ખાવા માટે. જો ગેસ બેસ બધું સાફ કરી દીધું મેં. તરી હતું ને એટલે તેલવાળું થયું હોય ને બધું પ્લેટફોર્મને એવું તો સાફ કરી દીધું. આપણા ઘૂઘરા કુકરમાં સીટી એવો ભરાવાનું ચાલુ થઈ જશે. ચટણીઓ ઢોકીને મૂકી દઈએ બધું. બહાર તો લગન સીધે અવાજ આવે, ટેપ પાકતો ને એવો અવાજ આવે. ચોક લગન છે ને એનો અવાજ આવે છે. બધું અંધારું થઈ ગયું. હજુ સાહેબને તો આવ્યા નહીં. કેટલા વાગે ખબર? વાગવામાં તો જો 8:30 થઈ ગયા. ચલો, ખાવા પીવાનું તો બધું પતી ગયું છે. હવે કચરાવાળાને પોતું કરીને આજ તો જો હજુ તો વાસણ તો મૂકી રાખ્યા, કારણ કે 11:30 થઈ જશે કોમમાં એટલે કશા વાસણ ઘસ્યા નથી. હવે સાહેબ કોઈ સવારે ઘસજે, કારણ કે 11:30 વાગી જાય એટલે હવે બીજું તો કંઈ વાસણ હવે સવારની વાત સવારે બીજા તો એક્સ્ટ્રાથી મેં ઘસી કાઢ્યા તો. એટલે સારું, ચલો આજના માટે આટલું જ. મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.